મોટી કંઠે ભગવાનનું ધામ ના મળે તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે. સાંઈ બાપા જ્યારે સત્સંગ દીક્ષા ગ્રંથનું લેખન ચાલતું હતું ત્યારે પૂજાના શ્લોકો લખાયા ત્યારે આપે જ્યારે વિદાય શ્લોક લખવાનો સમય આવ્યો ત્યારે આપે કીધું હતું કે આને વિદાય શ્લોક ન કહેવાય. ભગવાન આજે વિદાય એટલા માટે થાય છે કે આવતીકાલે આવી શકે એટલે આપે એમનું નામ બદલીને પુનરાગમન મંત્ર એવું કરાવ્યું. એટલે આજે આપણે અહીંયાથી વિદાય આપીએ છીએ, પરંતુ આ વિદાય એટલા માટે છે કે ફરીવાર આપણે અહીંયા પધારી શકો. આ પુનરાગમનની વિદાય છે. વર્ષ 2027માં આફ્રિકાનો સત્સંગ શતાબ્દી મહોત્સવ એ આવે છે, તો આફ્રિકા સત્સંગ મંડળ શતાબ્દી મહોત્સવે આ પુનઃ અમને બધાને દર્શન આપવા માટે પધારો એવી પ્રાર્થના અમે આપના ચરણોમાં કરીએ છીએ.